નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ, પોલીસનો ફ્લેગ માર્ચ. અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ તાપી જિલ્લામાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વ્યારાના ફડકે નિવાસ સ્થિત રાધાકૃષ્ણ મંદિરમાંથી નીકળનારી રથયાત્રા પૂર્વે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસના અધિકારીઓ અને જવાનોએ ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ વર્ષે વ્યારા, સોંગઢ, કાકડાપાર, બુહારી અને કુકરમુંડા સહિત જિલ્લાના 5 સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. ડોલવણમાં વીજ વાયરોની ચોરીનો ભેદ ઉકલાયો. એલસીબીએ 3 આરોપીઓને ઝડપી પાડ્યા. ડોલવણ પોલીસ મથકે નોંધાયેલ વીજ વાયર ચોરી કેસમાં તાપી એલસીબીએ સુખદેવ મુનલાલ ભટ્ટ, સુખદેવ ઉર્ફે કુકા રાઉત અને ગોવિંદસિંહ રાવતને ઝડપી પાડ્યા છે. તેમના પાસેથી વીજ વાયરો, વાહન, મોબાઈલ સહિત રૂપિયા 3.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને શોધવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડોલવણના પાટી ગામે અકસ્માતમાં બાઇક ચાલકનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું. ડોલવણ તાલુકાના પાટી ગામ નજીક બાઇક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક ગરનાળા નીચે ખાબકી હતી. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા જયેશભાઈ ચૌધરીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. તાપીમાં સુમૂલ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. હવે 17મી જુલાઈએ પરિણામ પર નજર. તાપી જિલ્લામાં સુમૂલ ડિરેક્ટર પદની 5 બેઠકો માટેનું મતદાન બુધવારે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું. વ્યારા, સોંગઢ, કુકરમુંડા, નિઝર અને ડોલવણ કેન્દ્રો પર મતદારોએ ઉત્સાહભેર પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો. સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી હતી. હવે મતગણતરી બાદ 17મી જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. વ્યારાના કેડકુઈ ગામના વિદ્યાર્થીઓ માટે બસ સેવાની માંગ. એબીવીપીએ સોંગઢ ડેપોને આપ્યું આવેદન. વ્યારા તાલુકાના કેડકુઈથી વ્યારા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને બસ સુવિધાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે એબીવીપી વ્યારા દ્વારા સોંગઢ બસ ડેપોના મેનેજરને આવેદન આપી સવારે 7 વાગે કેડકુઈથી વ્યારા અને બપોરે 2 વાગ્યે વ્યારાથી કેડકુઈ બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. બસ સેવા શરૂ થતાં કેડકુઈ સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓને રાહત મળશે હોવાનું આવેદનમાં જણાવ્યું હતું. સત્ર શરૂ થયો અને મહિનો છતાં પાઠ્યપુસ્તકો ગાયબ. તાપીની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. તાપી જિલ્લાના અનેક પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના 1 મહિનો વીતી ગયો હોવા છતાં સામાજિક વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પાઠ્યપુસ્તકો હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યા નથી. પુસ્તકોના અભાવે અભ્યાસ કાર્ય પર અસર પડી રહી છે અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. વાલીઓએ પણ તાત્કાલિક પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા શિક્ષણ વિભાગ સમક્ષ માંગ ઉઠાવી છે. તાપીમાં રથયાત્રાને લઈ પોલીસ એલર્ટ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો. તાપી જિલ્લામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ બન્યું છે. રથયાત્રાના રૂટ પર એસપી અને 3 ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ 144 પોલીસ જવાનો, 85 હોમગાર્ડ જીઆરડી તેમજ 46 ટીઆરબી જવાનોને સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ગુપ્તચર એજન્સીઓ પણ ગોઠવવામાં આવી છે. સમગ્ર રથયાત્રા બંદોબસ્ત દરમિયાન બીડીડીએસ, ક્યુઆરટી, વજ્ર વ્હીકલ, રાયોટ કંટ્રોલ વ્હીકલ તથા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે અને સમગ્ર રથયાત્રાનું ડ્રોન સર્વેલન્સ તથા સીસીટીવી સર્વેલન્સથી મોનિટરિંગ કરવામાં આવનાર છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ મોનિટરિંગ રાખવામાં આવેલ છે. આ રથયાત્રામાં કુલ 1 પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા 3 નાયબ પોલીસ અધિક્ષક શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી 5, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 4 તથા એએસઆઈ, એચસી અને પીસી મળી કુલ 144 તથા હોમગાર્ડ અને જીઆરડી
85 અને ટીઆરબી જવાન કુલ 46નો ઉપયોગ કરવામાં આવનાર છે. આ સિવાય જિલ્લાની તમામ ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે અને આ ઉપરાંત જિલ્લામાં જુદી જુદી જગ્યાએ એલસીબી, એસઓજી તથા ટ્રાફિક શાખાના અધિકારી તથા કર્મચારીઓ આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં બંદોબસ્ત અર્થે જોડાનાર છે. 1.5 કિલોમીટર પગપાળા ચાલી સખી સેન્ટરની ટીમે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. તાપી જિલ્લામાં 181 અભિયમ હેલ્પલાઇન અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે માનવતાભરી કામગીરી કરી છે. ઘરથી વિખૂટી પડી ભટકતી એક માનસિક અસ્વસ્થ મહિલાને સુરક્ષિત રેસ્ક્યુ કરી કાઉન્સિલિંગ કર્યા બાદ તેના પરિવારનું સરનામું શોધી કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ ચોમાસા વચ્ચે 1.5 કિલોમીટર પગપાળા ચાલી ટીમ મહિલાને ડોલવણ તાલુકાના કેલવણ ગામે તેના પરિવાર સુધી હેમખેમ પહોંચાડી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.